હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અર્ધ તરંગ રેક્ટિફાયરની થિયરી જે જોઈ હતી, હવે એના પછી આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એની આપણે થિયરીની ચર્ચા કરીશું. પૂર્ણ તરંગ રેક્ટિફાયરને ફૂલ વેવ રેક્ટિફાયર કહેવામાં આવે છે. એટલે કે આના અંદર જેમ આગળ આપણે અડધા તરંગો મળતા હતા એવી રીતે અહીંયા આપણને ફૂલ વેવ મળે છે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે જોયું કે ઇનપુટ વોલ્ટેજમાં અર્ધચક્ર દરમિયાન જ આઉટપુટ વોલ્ટેજ મળે છે. આથી તેની કાર્યક્ષમતા ઘણી ઓછી છે. ખાલી આપણને અડધા ચક્ર માટે જ આપણને આઉટપુટ વોલ્ટેજ મળતો હતો, જેના કારણે એની કાર્યક્ષમતા આપણને કેટલી મળતી હતી? 40.6%. એ ખૂબ જ ઓછી મળતી હતી. તો આ કાર્યક્ષમતા વધારવા માટે પરિપથમાં બીજો એક વધારાનો ડાયોડ એવી રીતે જોડવામાં આવે છે કે જેથી ઇનપુટના બંને અર્ધચક્રો દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળે. બરાબર? તો અહીંયા આપણે જે અર્ધ તરંગ રેક્ટિફાયરના અંદર આપણે એક ડાયોડ જોડતા હતા એની જગ્યાએ હવે અહીંયા આપણે એક વધારાનો ડાયોડ જોડવામાં આવે છે. આવા નવા તૈયાર કરેલા પૂર્ણ તરંગ રેક્ટિફાયરને આપણે અહીંયા આકૃતિના અંદર દર્શાવેલો છે, તો આપણે જોઈ લઈએ. તો અહીંયા જુઓ કઈ રીતે ગોઠવણ કરેલી છે. અહીંયા એસી મેઇન વોલ્ટેજ લાગુ પાડવાનો છે. પછી અહીંયા ટ્રાન્સફોર્મર તમને આપેલું છે. એના પછી તમને અહીંયા બે ડાયોડ જોડેલા છે, D1 અને D2. બરાબર? એનો અહીંયા શું કહેવાશે? એનો એનોડ, અહીંયા કેથોડ. એવી રીતે ડાયોડ D2નો એનોડ અને કેથોડ. હવે અને અહીંયા આપણે લોડ અવરોધ RL જોડીશું અને લોડ પ્રવાહ IL, અને અહીંયા આપણને આઉટપુટ મળશે. બરાબર? તો આ રીતની એની ગોઠવણ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને ડાયોડ D1 અને D2ના એનોડ એ પાવર ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના છેડાઓ S1 અને S2 સાથે જોડેલા હોય છે. એટલે ડાયોડ D1 અને D2 એ બંને ડાયોડના જે એનોડ છે એ કોની સાથે જોડવામાં આવે છે? S1 અને S2 સાથે જોડાયેલા હોય છે. અને ગૌણ ગૂંચળાનો સેન્ટર ટેપ લોડ અવરોધ RL મારફતે ડાયોડ D1 અને D2ના કેથોડ સાથે જોડાયેલ છે. એટલે કે જે ગૂંચળું આપણને આપેલું છે એ ગૂંચળાનું જે સેન્ટર ટેપ છે, એટલે અહીંયા જુઓ સેન્ટર ટેપ ક્યાં આપેલું છે? અહીંયા. જે આ સેન્ટર ટેપ છે એ કોના સાથે જોડાયેલો છે? ડાયોડ D1 અને D2ના જુઓ કેથોડ સાથે જોડાયેલો છે. બરાબર? ટ્રાન્સફોર્મરના સેન્ટર ટેપની બંને બાજુ આંટાઓની સંખ્યા સરખી હોવાથી બંને ડાયોડને એક સરખો વોલ્ટેજ મળે છે. કે સેન્ટર ટેપ છે એની ઉપરની બાજુ, નીચેની બાજુ બંનેની આંટાઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. એટલા માટે એમને એક સરખો વોલ્ટેજ મળે છે. પરંતુ તેમની વચ્ચે 180 ડિગ્રી જેટલો કળા તફાવત હોય છે. કેટલો? 180 ડિગ્રી જેટલો. જુઓ તમે અહીંયા વેવમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા જુઓ 0થી સ્ટાર્ટ કરીને આ રીતે વેવ જશે, જ્યારે અહીંયાથી સ્ટાર્ટ કરીને આમ જાય છે. એટલે બંને વચ્ચે અહીંયા અને અહીંયા બંને વચ્ચે કેટલાનો ડિગ્રીનો તફાવત હોય છે? તો 180 ડિગ્રી જેટલો તફાવત હોય છે. બરાબર? હવે એના પછી એની કાર્ય પદ્ધતિ જોઈએ કે કઈ રીતે કામ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના ધન અર્ધચક્ર દરમિયાન તેનો એક છેડો S1 સેન્ટર ટેપની સાપેક્ષે ધન બને છે અને ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસ થાય છે. બરાબર? આ શું થયું અહીંયા? કે જેનો જ્યારે પહેલાં કયો ચક્ર આવશે? ધન અર્ધચક્ર આવશે. તો ધન અર્ધચક્ર દરમિયાન જે S1 છેડો છે એ કેવો બને છે? ધન બને છે. અને S1 છેડો ધન બને છે એટલા માટે ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસ થાય છે. બરાબર? અને આ જ સમયે જે છેડો S2 છે એ શું બને છે? ઋણ થવાથી ડાયોડ D2 એ રિવર્સ બાયસ થાય છે. બરાબર? આથી વિદ્યુત પ્રવાહ IL એ ડાયોડ D1, લોડ અવરોધ RL અને ગૌણ ગૂંચળાના અર્ધ ભાગમાંથી વહે છે. બરાબર? તો વિદ્યુત પ્રવાહ ક્યાં વહેશે? IL એ ડાયોડ D1 અને લોડ અવરોધ RLમાંથી પસાર થાય છે. હવે
ગૌણ ગૂંચળાના જ્યારે ઋણ અર્ધચક્ર આવશે એ દરમિયાન, તો ઋણ અર્ધચક્ર દરમિયાન ડાયોડ D2 ફોરવર્ડ બાયસ થાય છે અને ડાયોડ D1 એ રિવર્સ બાયસ થાય છે. તો હવે વિદ્યુત પ્રવાહ ક્યાં વહે છે? વિદ્યુત પ્રવાહ IL એ ડાયોડ D2, લોડ અવરોધ RL અને ગૌણ ગૂંચળાના નીચેના અર્ધભાગમાં વહે છે. બરાબર? એટલા માટે અહીંયા બંને જે અર્ધચક્ર દરમિયાન લોડ અવરોધના બે છેડા વચ્ચે આપણને DC વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. જો ધન હશે તો આપણને ડાયોડ D1ના કારણે મળશે પ્રવાહ, અને જ્યારે ઋણ અર્ધચક્ર હશે તો ડાયોડ D2ના કારણે આપણને પ્રવાહ મળે છે. એટલે બંને અર્ધચક્ર દરમિયાન આપણને પ્રવાહ મળે છે અને ઇનપુટ વોલ્ટેજ V1 અને V2 તથા આઉટપુટ વોલ્ટેજ V0 અને લોડ અવરોધ, લોડ પ્રવાહના તરંગો આકૃતિના અંદર દર્શાવેલા છે. બરાબર? તો અહીંયા એના પહેલાં આપણે જોઈ લઈએ કે આના અંદર પણ આપણે ફુરિયર સિરીઝને લખી શકીએ. જેમ મેં આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરના અંદર આપણે વાત કરતા હતા કે જે આપણને DC વોલ્ટેજ મળવો જોઈએ એ આપણને પ્યોર DC મળતો નથી, એના અંદર અમુક પ્રમાણમાં AC ઘટકો રહેલા હોય છે. તો અહીંયા જુઓ DC પ્રવાહ કેટલો રહેલો છે? 2Vm/π જેટલો DC રહેલો છે. એના સિવાય -4Vm/3π cos 2ωt -4Vm/15π cos 4ωt જેટલા AC ઘટકો અંદર રહેલા હોય છે. બરાબર? તો એને આપણે ફુરિયર શ્રેણીના સ્વરૂપમાં લખી છે. તો જુઓ અહીંયા આપણે આકૃતિના અંદર જોઈ દઈએ કે ઇનપુટ વોલ્ટેજ આપણને બે રીતે મળશે. એક S1 આગળ મળશે અને એક S2 આગળ મળશે. બરાબર? S1 છે તો એની શરૂઆત આપણે 0થી કરીશું. તો આ રીતે 0થી લઈને આપણને આ રીતે તરંગો જોવા મળશે. એના ઇનપુટના અંદર લાગડવાના છે AC વોલ્ટેજ. બરાબર? અને જે બીજો છે S2 જે છેડો છે તે કેવો છે? 180 ડિગ્રી પાછળ છે. તો એની શરૂઆત ક્યાં થશે? જે અહીંયા પાય છે ત્યાંથી અહીંયાની શરૂઆત થાય છે. તો અહીંયા ક્યાંથી થશે? નીચેથી શરૂઆત થાય છે. તો આપણને આ બે શું મળ્યા? એના ઇનપુટ વોલ્ટેજ મળે. બરાબર? હવે એના પછી આપણે જોઈએ કે આપણને લોડ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ કેવી રીતે મળે છે. તો જુઓ, પહેલાં જ્યારે 0થી π હશે ધન અર્ધચક્ર દરમિયાન, ત્યારે ડાયોડ D1 એ ફોરવર્ડ બાયસમાં થાય છે. તો એના કારણે આપણને પ્રવાહ મળશે. બરાબર? પછી બીજું ઋણ અર્ધચક્ર આવશે એ દરમિયાન ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં થશે અને ફરીથી આપણને પ્રવાહ આપે છે. એવી રીતે એની ઘટના જે છે એ ચાલુ રહે છે. બરાબર? અને એવી જ રીતે જેમ લોડ પ્રવાહ મળે છે તો લોડ પ્રવાહ મળશે તો આપણને આઉટપુટ વોલ્ટેજ પણ મળશે. તો આઉટપુટ વોલ્ટેજ પહેલાં D1ના કારણે મળશે, પછી D2ના કારણે, એવી રીતે સળંગ આ રીતે ચાલુ રહે છે. બરાબર? તો આ આકૃતિ આપણને આપેલી છે. હવે અહીંયા આપેલું છે એનું ગાણિતિક વિશ્લેષણ આપેલું છે કે કઈ રીતની આપણને જોવા મળશે. તો જુઓ કે પરિપથમાં સેન્ટર ટાઈપ ટ્રાન્સફોર્મર વાપરવાથી VS1 અને VS2 વોલ્ટેજો વચ્ચે કળા તફાવત કેટલો મળે છે? 180 ડિગ્રી એટલે પાઈ જેટલો મળે છે. તો આપણે લખીએ અહીંયા કે VS1, તો VS1 આપણને કેટલો મળશે? Vm sin ωt. વોલ્ટેજનું સમીકરણ આપણને ખબર છે. તો VS આપણને કેટલો મળશે? તો VS બરાબર Vm sin ωt -π. કેમ? કારણ કે બંને વચ્ચે 180 ડિગ્રીનો તફાવત છે. એટલા માટે અહીંયા આપણે શું લખ્યું? સમીકરણ -π. બરાબર? હવે અહીંયા sin ωt -π છે તો આપણે એને -Vm sin ωt લખી શકીએ. અને Vm શું લઈશું? ત્યાં ઇનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. બરાબર? હવે એના ઉપરથી જેમ આગળ આપણે લખતા હતા એવી રીતે ધન અર્ધચક્ર માટે અને ઋણ અર્ધચક્ર માટે આપણે પ્રવાહના મૂલ્યો લખીશું. તો પહેલાં આપણે લઈએ ધન અર્ધચક્ર દરમિયાન. તો ધન હશે એટલે 0થી πની વચ્ચે. એ દરમિયાન આપણને ડાયોડ D1માં પ્રવાહ મળે છે તો આપણે I1 મળશે આપણને Im sin ωt. જ્યારે I2 છે એટલે D2 એ કયા બાયસમાં હશે? રિવર્સ બાયસમાં. એટલે આપણને અહીંયા પ્રવાહ મળશે નહીં. બરાબર? હવે બીજા ઋણ અર્ધચક્ર દરમિયાન ગણીએ તો એ ક્યારે મળશે આપણને? πથી 2πની વચ્ચે. તો એ દરમિયાન આપણને I1' મળશે. કેટલું મળે છે? -Im sin ωt, કારણ કે વિરુદ્ધ છે એટલા માટે. અને આપણને I2' મળશે નહીં. તો અહીંયા લોડ અવરોધમાંથી વહેતો કુલ પ્રવાહ કેટલો થશે? IL બરાબર
આઈ એમ વત્તા આઈ એમ ડેશ બંનેના સરવાળા રૂપે આપણને લોડ પ્રવાહ મળે છે, બરાબર. અને આઈએમ એટલે મહત્તમ પ્રવાહને આપણે આગળ શું લખતા હતા? વીએમ ભાગ્યા આરએલ વત્તા આરએફ, જ્યાં આરએલ શું હતું? લોડ અવરોધ વત્તા આરએફ શું હતું? તો કે ટ્રાન્સફોર્મરનો જે અવરોધ છે એને આપણે આરએફ તરીકે લખતા હતા, બરાબર. તો આ થઈ ગઈ જે આંતરિક રેક્ટિફાયર છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, એનું જે પરિપથ છે એના કાર્ય પદ્ધતિ, એની રચના, એ બધાની આપણે ચર્ચા કરી, બરાબર. હવે જેમ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરના અંદર ડીસી પ્રવાહનું મૂલ્ય મેળવ્યું એવી રીતે અહીંયા આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે લઈશું, બરાબર. તો અહીંયા આપણે આઈડીસીનું સમીકરણ વાપરીશું. તો કઈ રીતે લખીશું આપણે? આઈડીસી બરાબર, પહેલાં આપણે આઈડીસી શોધવાના છે. આઈડીસી બરાબર 1/2π સંકલનના અંદર 0 થી 2π IL d ઓમેગા ટી, બરાબર. પરંતુ અહીંયા આઈએલ શું લીધા આપણે ઉપર? આઈએલ બરાબર I1 વત્તા I1 ડેશ. તો અહીંયા મૂકીશું બંને અલગ અલગ. આઈએલ બરાબર I1 વત્તા I1 ડેશ, એટલે આપણને બે મળ્યા 0 થી π અને અહીંયા π થી 2π, બરાબર. હવે આપણને I1 અને I1 ડેશની કિંમત બંને ખબર છે, ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર દરમિયાન. તો આપણે શું કરીશું? બંનેની કિંમત મૂકી દઈશું. તો જુઓ, I1ની કિંમત આપણને મળશે IM sin ઓમેગા ટી ડી ઓમેગા ટી અને I1 ડેશની મળશે માઇનસ IM sin ઓમેગા ટી ડી ઓમેગા ટી. હવે શું કરીશું? આપણે બંનેનું સંકલન કરીશું. તો sin ઓમેગા ટીનું સંકલન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી. એવી રીતે ઓલરેડી અહીંયા માઇનસ છે તો આપણે બાર માઇનસ કાઢી દઈએ એટલે અહીંયા માઇનસ, અને સાઇન ઓમેગા ટીનું ફરીથી શું થશે? IM માઇનસ કોસ ઓમેગા ટી. હવે જુઓ, અહીંયા IM બંનેના અંદર શું થાય છે? સામાન્ય નીકળે છે. અહીંયા પણ IM બંને કેવા નીકળશે? સામાન્ય નીકળશે. તો આપણે IMને સામાન્ય કાઢી દીધા, બરાબર. હવે આપણે શું કરીશું? બધાની કિંમતો મૂકીશું. તો કઈ રીતે કિંમતો મૂકાશે? પહેલાં અપર લિમિટ મૂકો. તો પહેલાં પાઈ મૂકી દીધા ઓમેગા ટીની જગ્યાએ, માઇનસ લોઅર લિમિટ, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ કોસ 0, અહીંયા માઇનસ માઇનસ પ્લસ અપર લિમિટ મૂકો એટલે કોસ 2π માઇનસ લોઅર લિમિટ કોસ π, બરાબર. તો જુઓ, અહીંયા આપણે બધાની કિંમત મૂકી દઈએ. તો જુઓ, કોસ પાઈ છે, કોસ પાઈ કેટલા થાય? -1. તો અહીંયા માઇનસ માઇનસ શું થશે? +1 વત્તા કોસ 0 +1 વત્તા કોસ 2π +1 માઇનસ કોસ પાઈ કેટલા થાય? -1 +1, બરાબર. તો કેટલા થયા ટોટલ? 4. તો 4, આનો જવાબ કેટલો આવ્યો આપણને? 4. તો 4 IM ભાગ્યા વર્ગમૂળમાં 2 પાઈ, બરાબર. હવે આપણે અહીંયા શું કરીશું? 4 છે તો 4ને આપણે 2ના વર્ગ તરીકે લખી શકીએ, બરાબર. તો અહીંયા આપણે લખીશું, તો અહીંયા સમીકરણ મૂકીશું. તો અહીંયા આપણે આઈડીસી આપણને મળશે, આઈડીસી બરાબર 2IM ભાગ્યા પાઈ, બરાબર. સમીકરણના અંદર કોઈ ભૂલ હોય તો તમે સુધારી દેજો. એ શું મળશે? અહીંયા 2IM ભાગ્યા પાઈ, બરાબર. તો અહીંયા આપણને આ રીતનું સમીકરણ મળશે. તો આ શું મળ્યું આપણને? લોડ પ્રવાહ આઈડીસી, જો આઉટપુટ પ્રવાહ આઈડીસીનું સમીકરણ આપણને મળે છે. અને આ શું દર્શાવે છે? કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો આઉટપુટ એ ડીસી પ્રવાહ અર્ધ તરંગ રેક્ટિફાયર કરતાં કેવો મળે છે? આપણને બમણો મળે છે. કારણ કે અર્ધ તરંગ રેક્ટિફાયરના અંદર આઈડીસી શું મળતો હતો આપણને? IM ભાગ્યા પાઈ, જ્યારે અહીંયા શું મળે છે? 2IM ભાગ્યા પાઈ, એટલે એના કરતાં બમણો મળે છે, બરાબર. હવે એના પછી આપણે લોડ પ્રવાહ જે IRMS છે એનું સમીકરણ લખીશું. તો અહીંયા RMS એટલે શું થતું? રૂટ મીન્સ સ્ક્વેર વેલ્યુ. તો IRMSનું સમીકરણ લખીશું આપણે વર્ગમૂળમાં 1/2π સંકલનના અંદર 0 થી 2π IL² d ઓમેગા ટી. બંનેની કિંમત મૂકો. ચલો, ILની કિંમત મૂકો I1² અને I1 ડેશ સ્ક્વેર. I1ની આપણને ખબર છે, અહીંયા વર્ગ થશે, બરાબર. IM² sin ઓમેગા ટી, અહીંયા થશે -IM sin ઓમેગા ટી એનો વર્ગ, બરાબર. આપણે શું કરી દીધું? બધાની કિંમતો મૂકી દીધી. હવે એના પછી
આપણે શું કરીશું, એનું સાદું રૂપ આપવાનું છે, સંકલન કરવાનું છે. તો સંકલન આપણે હવે કઈ રીતે કરીશું, તો જુઓ આઈએમ તો સામાન્ય નીકળશે, વર્ગમૂળ છે એટલે કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આપણે આઈએમ સામાન્ય કાઢી દીધા. બરાબર. હવે સાઇન સ્ક્વેર થીટા એનું મેથ્સના અંદર એક સમીકરણ છે 1 - cos 2 થીટા ભાગ્યા 2. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - cos 2 થીટા ભાગ્યા 2. તો એ સમીકરણનો અહીંયા આપણે શું કરીશું, ઉપયોગ કરીશું. તો આપણને અહીંયા મળશે 0 થી પાઈ 1 - cos 2 ઓમેગા ટી ભાગ્યા 2. એવી રીતે અહીંયા પણ આપણે લખી શકીશું. બરાબર. જો અહીંયા વર્ગ છે એટલે માઇનસ તો કેન્સલ થઈ જવાનું, એટલે વૈકંઠો પ્લસ જ રહેશે. આઈએમ આપણે સામાન્ય કાઢી દીધા. અને અહીંયા સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું ફરીથી સમીકરણ લખીશું 1 - cos 2 ઓમેગા ટી ભાગ્યા 2. બરાબર. હવે શું કરીશું આપણે, આ શું મૂક્યું, ખાલી એક ગણિતનું સમીકરણ મૂક્યું. હવે આપણે એનું શું કરીશું, સંકલન કરીશું. તો ચલો પહેલાં શાનું સંકલન થશે, 1 ભાગ્યા 2નું. બેને એક સાથે ભાગી નાખો, 1 ભાગ્યા 2નું સંકલન કરીશું તો આપણને શું મળશે, ઓમેગા ટી ભાગ્યા 2. હવે આપણે cos 2 ઓમેગા ટી ભાગ્યા 2નું સંકલન કરવાનું છે. તો એ કોસનું સંકલન શું થાય, સાઇન 2 થીટા. cos 2 થીટાનું શું થાય, સાઇન 2 થીટા. તો અહીંયા સાઇન 2 ઓમેગા ટી ભાગ્યા 2 ઓલરેડી છે, અને જે ગુણાકારમાં 2 છે એ સંકલનના અંદર શું આવે, 2 વધારાના આવે. તો 2 × 2 એટલે કેટલા થશે, અહીંયા 4. એવી રીતે ફરીથી આ પદનું પણ આપણે સંકલન કરીશું. હવે શું કરીશું આપણે, અપર લિમિટ મૂકો, લોવર લિમિટ મૂકો. તો જુઓ પહેલું જે સમીકરણ છે, પહેલું જે પદ છે એના અંદર અપર લિમિટ મૂકો પાઈ, પછી માઇનસ લોવર લિમિટ મૂકો. એવી રીતે અહીંયા પણ અપર લિમિટ મૂકો 2π, માઇનસ લોવર લિમિટ મૂકો પાઈ. તો આપણને આ રીતનું સમીકરણ મળશે. જુઓ ઓમેગા ટીની પાઈ જગ્યાએ પાઈ મૂકો તો અહીંયા શું થશે, પાઈ ભાગ્યા 2. અહીંયા શું થશે, 2. બરાબર. પાઈ ભાગ્યા 2. પછી એની જગ્યાએ માઇનસ સાઇન 2π. સાઇન 2π, સાઇન 2πની કિંમત શું હોય, 0. એટલે અહીંયા થઈ ગયું 0. બરાબર. 0 મૂકવાની તો કોઈ જરૂરત જ નથી, કારણ કે 0 મૂકીશું તો બંને પદ 0 થવાના, એટલે લખવાની કોઈ જરૂર છે નહીં. હવે અહીંયા મૂકીશું તો જુઓ અહીંયા શું થશે, 2π ભાગ્યા 2. તો એ ત્યાં મળ્યું આપણને ફરીથી પાઈ ભાગ્યા 2. અને અહીંયા આપણે ફરીથી મૂકીએ સાઇન 2π. તો સાઇન 2π મૂકશો તો ફરી પાછું અહીંયા શું થશે, સાઇન 4π. 2 × 2π એટલે સાઇન 4π. સાઇન 4π શું થાય, 0. એ મૂકવાની જરૂર નથી, એટલે એ પદ પણ શું થઈ જવાનું, 0. બરાબર. તો આપણને આ રીતનું સમીકરણ મળશે. તો હવે જો અહીંયા બધા કેન્સલ જે થતું હોય એ કેન્સલ કરી દો. π/2 અને π/2 એટલે શું થશે, 2π ભાગ્યા 2. તો 2 કેન્સલ થવાના એટલે પાઈ. તો અહીંયા આપણે મૂકીશું, આનું આપણને શું મળશે, 2π/2 એટલે 2 કેન્સલ એટલે વર્ગમૂળમાં પાઈ આવશે. આનું સાદું રૂપ વર્ગમૂળમાં પાઈ, જો 1/2 ઘાત છે એટલા માટે. તો વર્ગમૂળમાં પાઈ આ અને આ બંને કેન્સલ થઈ ગયા. તો આપણને IRMSનું સમીકરણ મળ્યું. IRMS બરાબર IM ભાગ્યા વર્ગમૂળમાં 2. બરાબર. તો આ રીતનું આપણને સમીકરણ મળશે. આ કોનું સમીકરણ મળ્યું આપણને, IRMSનું સમીકરણ મળે છે. બરાબર. હવે એવી રીતે જેમ અર્ધ તરંગ રેક્ટિફાયરનું મેળવ્યું હતું એવી રીતે અહીંયા આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા મેળવીશું. તો એ કાર્યક્ષમતા આપણને કઈ રીતે મળશે, ઈટાનું સમીકરણ તમને યાદ હશે જો આગળની થિયરી જોઈ હશે તો ઈટા બરાબર શું લખી શકીએ આપણે, લોડ અવરોધ RLમાં મળતી DC ઉર્જા ભાગ્યા ગૌણ ગુંજળા દ્વારા રેક્ટિફાયરને મળતી AC ઉર્જા, તો PDC ભાગ્યા PAC. બરાબર. તો પાવર P બરાબર શું થાય, I²R. તો અહીંયા PDC લખીશું I²DC × RL. I²DCની કિંમત મૂકો તો આ સમીકરણ મળશે, સમીકરણ 25 ઉપરથી. હવે PACની કિંમત મૂકો તો I²RMS RL + RF. તો IRMSની કિંમત મૂકો તો આ સમીકરણ મળશે આપણને. PDC અને PAC બંને મળી ગયા. તો હવે એની આપણે અહીંયા સમીકરણના અંદર કિંમત મૂકી દઈશું. જુઓ PDCની કિંમત મૂકી, PACની કિંમત મૂકી. કેન્સલ થતું એને કેન્સલ કરી દો. જુઓ IM બંને કેન્સલ થશે.
તો ઉપર શું વધશે 4, અહીંયા જુઓ કેન્સલ નથી કર્યા પહેલાં, આનો વર્ગ કરો તો શું થશે 4im² ભાગ્યા π² ભાગ્યા im² ભાગ્યા 2 અને RL વત્તા RF ને અહીંયા સાઈડમાં લખેલા છે. જો im² કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં જશે એટલે 4 દુ 8 ભાગ્યા π² ઇન્ટુ RL ભાગ્યા RL વત્તા RF. અહીંયા π² કિંમત મૂકો 3.14 તો તમને મળશે 0.812. અને આપણે હંમેશા ખબર છે કે કાર્યક્ષમતા શામાં લઈએ છીએ? ટકાવારીમાં. તો ઈટા એટલે કાર્યક્ષમતાનું સમીકરણ મળશે આપણને ઈટા પર્સન્ટેજના અંદર 0.812 ભાગ્યા 1 + RF વત્તા RL. બરાબર. તો આપણને શું મળે છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા. તો અહીંયા જુઓ તમે, અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા આપણને કેટલી મળતી હતી? 40 પોઈન્ટ કંઈક મળતી હતી કે 43 પોઈન્ટ. જ્યારે અહીંયા કેટલી મળે છે આપણને? 881.2 થશે. બરાબર. કારણ કે અહીંયા જુઓ ભૂલ છે, પર્સન્ટેજના અંદર લખ્યું છે એટલે અહીંયા શું આવશે? 81.2. બરાબર. સુધારી દેજો. તો અહીંયા આપણને કેટલી મળે છે? 81.2, જે અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા કરતાં કેવી મળે છે? બમણી મળે છે. બરાબર. તો અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ આજનું. આના પછીનું લેક્ચર છે એ આના પાછળનું જે રિપલ અંકને એ સાબિત કરવાનો છે, આના પછીના લેક્ચરના અંદર આપણે જોઈશું.